પોલીસે કેનાલ રોડ ઉપર મેજેસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં એર કન્ડિશનની વ્યવસ્થા સાથે ધમધમતા કુટરખાના ઉપર રેડ પાડી હતી. સ્પા માલિક દિનેશ પોપટભાઈ હરખાણી સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. સદના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ચાલાની આગેવાનીમાં શુક્રવારે પોલીસે કેનાલ રોડ ઉપર મેજેસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી. દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં કાપડના ધંધાના આડમાં કુટરખાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસ પાસે આવી હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. પોલીસે નોંધ્યું હતું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જો એક શખ્સ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કુટરખાનું મળી આવ્યું હતું. અહીંથી બે લલનાઓ પોલીસને મળી આવી હતી. આ યુવતીઓએ જણાવ્યું હતું કે યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખ ધંધો ચલાવી રહ્યો હતો. ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેમાંથી લલદાને ₹500 મળતા હતા, જ્યારે દિનેશને કમિશન પેટે 500 રાખી લીધો હતો. પોલીસને અન્ય કોઈ વ્યક્તિને શંકા નહીં જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળો મારી દીધો હતો. પોલીસે અહીંથી 1000ની રોકડ કબજે કરી સ્પા માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા છે.